ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને ઘણા દિવસે આપણા બગીચાનો એટલે કે આપણા બેડરૂમની અંદર જે બગીચો આવેલો છે ત્યાંનું હું તમને સરસ મજાના વૃક્ષો બતાવી રહ્યો છું। કારણ કે મિત્રો, ઘણા દિવસથી ભાદરવા મહિનાના તડકા પડતા હતા, તેથી આપણા વૃક્ષો પણ થોડાક ઝાંખા થઈ ગયા હતા મિત્રો। કારણ કે ભાદરવા મહિનાની અંદર ખૂબ જ ધૂપ હોય છે। વૃક્ષો પણ પોતાની તમે જોઈ રહ્યા છો ગરમીના હિસાબે વૃક્ષો ખૂબ જ પાંદડા પણ ખરી ગયેલા હોય છે। હવે થોડી થોડી ઠંડી થતાની સાથે જ વૃક્ષોમાં નવી નવી જે પાંદડિયું આવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। ચાલો મિત્રો, તો હવે પછી ફૂલ પણ ધીમે ધીમે આવવાના ચાલુ થઈ ગયા છે। કારણ કે ઘણા સમયથી પારિજાતે ફૂલ આપવાનું પણ બંધ કરી દીધું હતું, જે હવે પાછા નવા નવા ફૂલ આવવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો। કારણ કે હવે ધૂપ ઓછી હોય છે અને ઠંડીનું પ્રમાણ પણ હવે વધતું જાય છે। તો ચાલો હવે આપણે સરસ મજાનો બગીચો મેં તમને બતાવ્યો, ક્યારેક પછી આપણો જે વાડાનો બગીચો છે તે પણ બતાવીશ મિત્રો। હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો। આજે આપણે રસોડાની અંદર આવીને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવવાનો છું મિત્રો। તમે મારો આખો વિડીયો જોઈજો, કારણ કે આજે સરસ મજાની આપણે રેસીપી બનાવવાના છીએ। તેના માટે આપણે શાકભાજી પણ લઈ લીધેલા છે, તમે જોઈ રહ્યા છો। અને આપણી રેસીપીનું નામ છે સરસ મજાની કાચી સેન્ડવિચ। આજે આપણે કાચી સેન્ડવિચ બનાવવાની છે મિત્રો નાસ્તામાં। તો ચાલો આપણે હવે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીએ મિત્રો। તમે આખો વિડીયો જોઈજો મિત્રો, કારણ કે કાચી સેન્ડવિચની અંદર અલગ અલગ વિટામિનો આપણને મળતા હોય છે મિત્રો। કાચા શાકભાજી ખાવાથી શરીરની અંદર પાચન ક્રિયા પણ કહેવાય છે કે વધતી હોય છે મિત્રો। તો ચાલો આજે આપણે કાચી સરસ મજાની સેન્ડવિચ બનાવીએ મિત્રો। ચાલો મિત્રો, આપણે કાચી સેન્ડવિચ બનાવવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે। તેના માટે આપણે બટેકાના આ રીતે સરસ મજાના ગોળ રાઉન્ડ કરીને 50થી 60% સુધી બાફવાના છે મિત્રો। તમે જોઈ રહ્યા છો તે બાફવા મૂકી દીધેલા છે આપણે, કારણ કે તેને 100% બફાવા દેવાના નથી। આપણે તો કાચી સેન્ડવિચ બનાવવાની હોય, ફક્ત 50થી 60% સુધી બાફવાના છે મિત્રો। ત્યાર પછી આપણે જે કાચું શાકભાજી લીધેલું છે તેના પણ એની રીતે ગોળ રાઉન્ડ બનાવી લઈશું મિત્રો। ચાલો તો હવે આપણે સરસ મજાની લીલી ચટણી બનાવી લઈએ, જે આપણે સરસ મજાની લીલા મરચાંની ચટણી પણ તૈયાર થઈ રહી છે, મેં તમને બતાવી મિત્રો। ચાલો મિત્રો, આપણે કાચી સેન્ડવિચ બનાવવા માટે સરસ મજાનું જે કાચી કૂણી કાકડી છે તેના રાઉન્ડ કરી રહ્યા છીએ મિત્રો। આ રીતે આપણે કાકડીને ઘસીને રાઉન્ડ બનાવવાના છે મિત્રો। તમે જોઈ રહ્યા છો તે રીતે સરસ મજાના આ રીતે
કૂણી કાકડીના પતીકડા બનાવી લઈશું મિત્રો, એટલે કે રાઉન્ડ બનાવી લઈશું. ચાલો મિત્રો, તો આ રીતે આપણે હવે ટામેટાના તેમજ સૂકા કાંદાના પણ આ રીતે જ રાઉન્ડ કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી કાચી સેન્ડવિચ બનાવવા માટેનું મટીરિયલ બધું તૈયાર થઈ ગયું છે મિત્રો. તો એ હું તમને બતાવી રહ્યો છું. સૌપ્રથમ આપણે બટેકાને જે 50થી 60% સુધી આ રીતે રાઉન્ડમાં કાપીને બાફી લીધા છે. ત્યાર પછી દરેક શાકભાજી એટલે કે ટામેટાં પણ કટિંગ કરી લીધું છે, કાકડીનું પણ કટિંગ કરેલું છે, કાચા કાંદાનું પણ આ રીતે કટિંગ કરેલું છે. તેમજ આપણે સરસ મજાની ચટણી પણ મરચાંની બનાવી લીધેલી છે મિત્રો. તેમજ આપણે તેની અંદર ઉમેરવા માટે બટર પણ ગરમ કરી લીધું છે મિત્રો. તેમજ આપણે સરસ મજાનું તાજું ચીઝ પણ લઈ લીધું છે. તેમજ આપણે તેની અંદર ગરમ મસાલો જે ઉમેરવાનો છે કાચી સેન્ડવિચમાં તે પણ લીધેલો છે મિત્રો. અને તેની માટે બનાવવા માટે સરસ મજાના તાજા બ્રેડ પણ આપણે લાવી નાખેલા છે મિત્રો. તો ચાલો હવે સરસ મજાની કાચી સેન્ડવિચ હું બતાવું તમને, અને આપણે બનાવવાનું ચાલુ કરીએ મિત્રો. તો હવે તમે પણ કાચી સેન્ડવિચ બનાવજો મિત્રો. ચાલો મિત્રો, તો તમને એક સેન્ડવિચ કેવી રીતે આપણે બનાવવાની છે તે બતાવી રહ્યો છું. સૌપ્રથમ આપણે બ્રેડ લીધી છે, તેમાં 1 ચમચી ગરમ કરેલું જે બટર છે તે ચોપડી રહ્યા છીએ. તેના ઉપર મરચાંની જે આપણે સરસ મજાની ચટણી બનાવી છે તે ઉપર નાખી રહ્યા છીએ. ત્યાર પછી ટમેટાનો સોસ છે તે પણ અંદર ઉમેરી રહ્યા છીએ મિત્રો. ત્યાર પછી બટેકાની જે સ્લીપ બનાવેલી છે તે એની ઉપર આ રીતે ગોઠવવાની છે મિત્રો. તેમજ તેના ઉપર જે કાચા કાંદાનું કટિંગ કરેલું છે તે આપણે મૂકી રહ્યા છીએ મિત્રો. ત્યાર પછી કાચી કાકડીના જે રાઉન્ડ કરેલા છે તે પણ એની ઉપર મૂકી રહ્યા છીએ. તેમજ કાચા ટમેટાનું જે કટિંગ કરેલું છે તે મૂકેલું છે મિત્રો. તેમજ કાચી સેન્ડવિચ માટેનો જે સરસ મજાનો મસાલો બજારમાંથી તૈયાર આપણે લાવેલા છીએ મિત્રો, તે ઉપર આ રીતે ભભરાવી રહ્યા છીએ. ત્યાર પછી બીજી બ્રેડની ઉપર આ રીતે બટર અને ચટણી ચોપડીને બંને પણ ભેગા કરી લેવાના છે મિત્રો. તો ચાલો, આપણી સરસ મજાની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો, ખાવાનું જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ મજાની કાચી સેન્ડવિચ છે મિત્રો. તો તમે પણ આવી સેન્ડવિચ બનાવજો, કારણ કે કાચું ખાવાથી ચાલો તેની ઉપર થોડું ચીઝ પણ કટિંગ કરીને લઈ લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની કાચી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ચાલો, તો આપણે હવે નાસ્તો કરી લઈએ, ખાઈ લઈએ કે જમી લઈએ. તમે પણ જમી લ્યો મિત્રો, કારણ કે કાચી સેન્ડવિચ બનાવવાથી ને ખાવાથી ઘણા ફાયદા હોય છે. કાચું શાકભાજી અંદર આવતું હોવાથી તેમાં
વિટામિન પણ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે મિત્રો. અને કાચી સેન્ડવિચ બાળકોથી માંડીને મોટા લોકોને પણ ખાવાની મજા આવતી હોય છે. તો અચૂક તમે આવી રેસીપી બનાવજો મિત્રો, એટલે કે સેન્ડવિચ બનાવજો. ચાલો મિત્રો, તો આપણે હવે જમી લઈએ. જો તમને મારી આવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને એવી નવી નવી વાનગીઓ બનાવીને બતાવતો રહીશ મિત્રો. ચાલો તો આપણે હવે જમી લઈએ. તમે પણ સેન્ડવિચ ખાઈ લ્યો મિત્રો. ચાલો, હું તમને આપી રહ્યો છું સરસ મજાની સેન્ડવિચ છે. તો ચાલો આપણે જમી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.